જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આપણે જોઈએ તો જે આપણું સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે SOI છે ને એના દ્વારા 2023-24ના આંકડા રજૂ કરવામાં આવે, જેના દ્વારા ભારતના દરિયા કિનારાની લંબાઈ 11,098.81 કિમી આવી છે. પછી આપણે જે ગુજરાત રાજ્ય છે એના દરિયા કિનારાની લંબાઈ 2340.62 આવી છે. 2340.62 આવી છે અને આ 2340.62 કિમી લંબાઈ સાથે ભારતનું સૌથી લાંબો દરિયા કિનારા ધરાવતું રાજ્યમાં ભારત પ્રથમ નંબરે છે. ત્યાર પછી તમિલનાડુ આવે છે અને એના પછી આંધ્રપ્રદેશ આવે છે. ત્યાર પછી આપણે કેન્દ્ર શાસિતની વાત કરીએ તો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને એમાં સૌથી વધુ દરિયા કિનારા ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે તો અંદમાન અને નિકોબાર છે, જેની લંબાઈ 3083.50 છે. તો જો જૂની બુક હશે તમારી પાસે તો એમાં આટલું તમે ચેન્જ કરી શકો છો. જે જાન્યુઆરી 2025નું સર્વે ઓફ ઇન્ડિયા SOI, આનું ફૂલ ફોર્મ પણ પૂછાય કે SOIનું ફૂલ ફોર્મ શું છે તો સર્વે ઓફ ઇન્ડિયા છે, જેના કયા 2023-24ના આંકડા મુજબ ભારતના દરિયા કિનારાની લંબાઈ 11,098.81 કિમી છે. ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 2340.62 છે અને ગુજરાત 2340.62 સાથે પ્રથમ રાજ્ય છે, સૌથી વધુ દરિયા કિનારા ધરાવતું રાજ્ય છે. ત્યાર પછી તમિલનાડુ બીજા ક્રમે અને ત્યાર પછી ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશ છે. જો કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો એમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતું આપણું અંદમાન અને નિકોબાર છે, જેની છે 3083.50 કિલોમીટર લાંબો દરિયો ધરાવે છે. તો આ થોડું ઇમ્પોર્ટન્ટ જીકે છે, થોડું ને બહુ ઇમ્પોર્ટન્ટ જીકે કહી શકાય. જાન્યુઆરી 2025નું છે આ, પણ તમે જો ન ખબર હોય તો તમે બુકમાં ચેન્જ કરી શકો છો અથવા તો આ લખી શકો છો. તો હજી એકવાર કહી દઉં કે સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે SOIના આંકડા મુજબ 2023-24ના ભારતના દરિયા કિનારાની લંબાઈ 11,098.81 થઈ છે અને ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 2340.62 થઈ છે અને તેની સાથે તે પ્રથમ નંબરે છે રાજ્યમાં સૌથી વધુ ગુજરાત, પછી તમિલનાડુ, પછી આંધ્રપ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર છે, જેની ટોટલ લંબાઈ છે 3083.50 કિમી છે. તો આ થોડું સ્વીટ એન્ડ શોર્ટ જીકે થઈ ગયું છે કરંટ સાથે. તમે એક સાથે જોઈ શકો છો, જોઈ લો, દેખાતું હશે હવે.